તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરના કાણોદર નજીક અટકેલી આદિવાસી યાત્રાનો મામલો સામે આવી રહ્યો છે। પોલીસે ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત 50 જેટલા લોકોની અટકાયત કરી હતી। પાલનપુર તાલુકા પોલીસ મથકે તેમને લઈ જવામાં આવ્યા હતા અને પદયાત્રાની મંજૂરી ન હોવાથી પોલીસે આ યાત્રાને અહીં અટકાવી હતી। ધારાસભ્ય કાંતિ ખરાડીએ પદયાત્રાની કોઈ મંજૂરી લીધી જ નહોતી। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર એમ 4 જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થવાની હતી। પણ પહોંચ્યા છો શું કહે? આજે જ્યારે સવારના બપોરના સમાચાર મળ્યા કે દાંતાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્યની ચિંતા કરીને પદયાત્રા સ્વરૂપે સરકારને રજૂઆત કરવા માટે અને જે આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આદિવાસી સમાજ જે મૂળ નિવાસી છે ભારતનો એમને જે અત્યારે નોકરીઓમાં તકલીફ પડે છે એની રજૂઆત કરવા જઈ રહ્યા છે। અને અહીંયા કાણોદર પાસે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે અમે એમને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છીએ। આદિવાસી સમાજ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની લોકો છે, સૌ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમની સાથે જ એમને મનોબળ પૂરું પાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ।